જિગ્નેશ આખો વિવાદ શું છે ચેમ્બરમાં એમ કે એ પ્રમુખ એ કે અમે છે તમે જો તમે છો એમાં હકીકત શું છે? આ જગજાહેર વાત છે. છેલ્લા 2014થી દર વર્ષે બંધારણ મુજબ અમારે ઇલેક્શન થાય છે. ઇલેક્શનની જે કોઈ પ્રક્રિયા થઈ છે એમાં મીડિયા પણ સાક્ષી છો, કારણ કે ઇલેક્શન જે જાહેરમાં થતું હોય છે, બંધ બારણે નથી થતું. એનો પ્રોટોકોલ બહાર પાડવામાં આવે છે, અધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે અને ઉમેદવારી કરવામાં આવે છે. ત્યારબાદ જે કોઈ વેપારી છે બધું મતદાન કરે છે. મતદાન બાદ જે કોઈ રિઝલ્ટ આવે છે એ તમામ સ્વીકારીને કાર્યવાહી થતી હોય છે. તો 2014થી દર વખતે અમે ઇલેક્શન કરીએ છીએ અને ઇલેક્શનમાં વેપારી મતદાન મને અને મારી ટીમને આપે છે, મારી ફેવરમાં થાય છે. અમે હોદ્દેદાર તરીકે 2014થી ચેમ્બર ઓફ કોમર્સ સંસ્થા છે એનું સુકાન અમે સંભાળી રહ્યા છે. ત્યારે આજ સવારે જે પૂર્વ પ્રમુખ નલિનભાઈ કાનાણી અને જે કોઈ પણ એમની સાથે હતા તે તમામ ચેમ્બરની ચૂંટણીમાં હારેલા છે. જે પબ્લિકનો ચુકાદો છે, મારો ચુકાદો નથી કે મેં ચુકાદા કે તમે હારી ગયા ને તમે ઘર ભેગા થવું, મેં નથી કીધું. પબ્લિકે એને ચુકાદો આપેલો છે, એ ચુકાદામાં હારેલા છે. તેમ છતાં આજ સવારે શિવરાત્રિનો દિવસ હોય અને મહાદેવના અમે તો દર્શન કરવા ગયા હતા, ત્યારે અમને ત્યાંથી જાણ થઈ કે ભાઈ નલિનભાઈ અને એની ટીમના બધા મિત્રો આવ્યા છે અને ત્યાં કબજો કરવાની વાત કરે, ઓફિસ ખોલીને મિટિંગ કરી આવું બધું વાત ચર્ચા કરે છે. અમે જઈને એને વાત કરી કે ભાઈ તમારે શું કામ હતું, કઈ બાબત, રવિવાર છે, મહાશિવરાત્રિ છે, રજા છે, તેમ છતાં પણ તમે આજે આવ્યા તો શું મેટર હતી? તો કહે છે કે હું પ્રમુખ છું, મારી ટીમના બધા સભ્ય છે એમાં. એટલે આવી તદ્દન વાત ખોટી છે. દાદાગીરી કરવા આવ્યા હોય અને સુકાન સંભાળવું આ વસ્તુ વેપારીની સંસ્થામાં સૌભાગ્ય ન લાગે. આ બાબત અમે તરત જ કમલાબાગ પોલીસનો સંપર્ક કર્યો અને કમલાબાગ પોલીસ સ્ટેશન તમામ વેપારી એસોસિએશનના પ્રમુખ સાથે મળીને અત્યારે રૂબરૂ આવ્યા અને અમે એને જાણ કરી કે ભાઈ આ મેટર છે. ત્યારે પીઆઈ શ્રી કાનમિયા સાહેબે એવું જણાવ્યું કે તમે તમારા પેપર રજૂ કરો, અમે અમારા કરીએ, એ લોકો એના રજૂ કરે. ત્યારબાદ અમે ચકાસણી કરી અને જે ચેરિટી કમિશનનો ઓર્ડર હશે એ ઉપર અમે માન્યતા આપીને આગળની કાર્યવાહી કરશું. ત્યારે અત્યારે હાલ 2014થી 2026 સુધી કાર્યરત તરીકે ચેમ્બર ઓફ કોમર્સની સંસ્થાના પ્રમુખ તરીકે અને બિલ્ડિંગના કાર્યરત તરીકે અમારી ટીમ અને હું પોતે હોય તો અમે અત્યારે કબજો પણ અમારી પાસે હોય, કારણ કે અમે ચૂંટાયેલા હોદ્દેદાર છીએ, પબ્લિકે જ ચૂંટ્યા હોય. માટે આખે આખો જે ભાઈ છે વેપારી સમાજનો જે નિર્ણય એને ધ્યાનમાં રાખી અને અમે કાર્યવાહી કરી રહ્યા હોય ત્યારે એને કબજો સંભાળવાની કોઈ વાત આવી વસ્તુ થઈ જ નહીં. એટલે અમે તો અમારા રાબેતા મુજબ આવતીકાલે સવારે ઓફિસના ટાઈમે ઓફિસ ખોલી અને એમાં જે કંઈ પણ કાગળિયા અમારે રજૂ કરવાના જે પોલીસને અમે કાલ સાંજ સુધીમાં કરશું અને આગળની કાર્યવાહી પોલીસ જે તે અધિકારીને પૂછી જે નિર્ણય આપે છે સ્વીકારશું. પણ અત્યારે હાલ કબજો અમારી પાસે હોય અને દાદાગીરી કરવા કોઈક આવશે તો અમારે પોલીસ ફરિયાદ કરવાની થશે તો અમે કરશું. તમે અત્યારે પોલીસ ફરિયાદ શું કામ નથી કરી? અંદર કરી ગયા. અત્યારે આજે રવિવાર છે. પોલીસ ફરિયાદ તો પોલીસ ફરિયાદમાં એવું છે કે અત્યારે કાનમી સાહેબ એવું કીધું કે તમે કાગળિયા રજૂ કરો. નહીં, તમે ચેમ્બરના હોદ્દેદાર છો. હા, તો તમે લીગલી પોલીસ સ્ટેશન ફરિયાદ શું કામ નથી? એ લોકો ફરિયાદ કરવા જાય આવ્યા હતા પણ આજે રજા હોય, શિવરાત્રી મારે ના સાહેબે ના પડી. તમામ કાગળિયા અમારે કાલ સાંજ સુધીમાં રજૂ કરવાના છે અને આ ખરેખર તો સિવિલ મેટર થાય, બરોબર. આવી દાદાગીરી કરવા આવ્યા હોય તો સાહેબે કીધું ભાઈ કોઈ દાદાગીરી કરવાની અત્યારે દેખાતું નથી, છતાંય કાલ દાદાગીરી કરવા હોય તો ફરિયાદ કરજો. એ લોકો આજે બેસશે તો માથાકૂટ થશે, જવાબદારી કોની? એ તો જે દાદાગીરી કરે એની જવાબદારી. દાદાગીરી લોકો તો એવું કહે છે કે અમારી છે અમે બેસવાના છીએ, પણ એ તો કાલ પોલીસ નક્કી કરશે કે દાદાગીરી કોણ કરે. આજે એવું કઈ આજે તો ઓફિસ જ બંધ છે, રવિવાર છે તો ક્યાંથી કઈ વાત આવી? એ લોકો તો એવું કહે ને અમે ઓફિસમાં અહીંયા અમે બેઠા જ છીએ. પણ ક્યાં ઓફિસની ચાવી અમારી પાસે છે, ચાવી સવાલ જ નથી. આટલા વર્ષથી ચાવી અમે, તમે પણ જાણકાર છો, તમે પણ આવડા જીટી પહેલા અગ્રણી હોય, તમે પણ જાણો છો. પેપર ઉપર પેપર ઉપર નહીં, પેપર તો કાલે આપશું ને. પણ આપ જી પૂછો છો આપ શું કામ નથી કરતા એમ? પણ અમે આજે રવિવાર છે, રજા, અમારે શું કામ ફરિયાદ કરી? કાલે વાર ઓફિસ અમને હેરાન કરાવશે તો ફરિયાદ કરશું. અમે ક્યાં ના પાડીએ? આજે બેસે તો આજે ચાવી જ અમારી પાસે છે તો ક્યાંથી બેઠા છે અત્યારે? ક્યાં બેઠા? તાળું ક્યાં? તાળું અમારી પાસે, ચાવી અમારી પાસે છે. પ્રિમાઇસીસમાં બેસી ગયા ને લોકો. પ્રિમાઇસીસમાં તો અમે ભાડે આપેલું હોય, બિરલાલ ભાડે આપેલું હોય. આજે ભાડે આપેલું? હા, ભાડે આપેલું છે તો થોડી કોઈ ના પડે. તમે આવો, તમને ના નથી પડે અમારાથી. અમે તો પ્રસંગમાં એવું કહીએ. એમનું નામ છે કાગળ ઉપર, તમારું નામ કેમ નથી? પીટીઆરની જે કાર્યવાહી કરવાનું થાય છે નામની 2014થી હું પ્રમુખ તરીકે અને કારોબારી સભ્ય તરીકે ચૂંટાયેલા હોય ત્યારે 2008થી સંસ્થામાં રજીસ્ટ્રેશન નલિનભાઈ કાનાણીએ કરાવ્યું હોય ત્યારે 2008થી 2014 સુધીના જે કાગળિયાને રજૂ કરવાના હોય એ કાગળિયાની રજૂ નથી કર્યા. અમે 2014માં જ્યારે કાગળિયા રજૂ કર્યા કે ભાઈ નામ ફેરફાર કરવાના હોય, કારણ કે આજે સત્તા ઉપર આવ્યા પછી આપણે ખબર પડે કે ભાઈ 2000 આપણે ટ્રસ્ટમાં રજીસ્ટ્રેશન હોય તો આપણે હોદ્દેદાર તરીકે આપણી નિમણૂક થઈ હોય ચૂંટણીમાં તો આપણે ટ્રસ્ટમાં જઈને નામ ફેરફાર કરવાના હોય.
એટલે અમે ત્યાં નામ ફેરફાર કરવા માટે કાગડિયા મૂક્યા ત્યારે અમને ટ્રસ્ટમાંથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ 2008 થી 2014 સુધીના કાગડિયા તમે આપો. એટલે અમે કીધું કે સાહેબ ત્યારે અમે હોદ્દેદાર નહોતા એટલે અમારે કેમ આપવાના રહીએ. કે તો વચલો ચેરિટીનો એવો નિયમ છે અને કોઈ પણ ટ્રસ્ટનો એવો નિયમ છે કે વચ્ચેનો ખાડો કોણ પૂરો કરે, તમે વચ્ચેનો ખાડો પૂરો કરો તો અમે આગળની કાર્યવાહી કરી શકીએ. એટલે આના માટે તમે અપીલમાં રાજકોટ જઈ શકો છો. એટલે અમારા પોરબંદર ચેરિટી કમિશનર નામંજૂર કરીને આગળની રાજકોટની ચેરિટી કમિશનર જે મોટી કોર્ટ કહેવાય આ કાર્યવાહી ચાલુ છે અને કબજો અમારી પાસે અને પબ્લિકનો ચુકાદો છે. આજ સુધી ચાલતું હતું. આ તો દાદાગીરી કરવા માટે આ લોકોએ આજે ષડયંત્ર ઊભું કર્યું. નહીંતર એ જ નલિનભાઈ કાનાણી, એ જ કપિલભાઈ કોટેચા અને જેની ભેળા મળતિયા આવ્યા હતા એ તમામ મળતિયા શબ્દ એ માટે વાપરું છે કે ચેમ્બરને બદનામ કરવાનું કાવતરું છે. એટલે બાકી બધા વેપારી જ છે. આ શબ્દ અમારાથી ન બોલાય મને પણ ખ્યાલ છે, પણ છતાંય આવું કાર્ય કરતો હોય તો એ કહેવું પડે કે ચેમ્બર ઓફ કોમર્સ જેવી ઓડી મોટી સંસ્થા હોય અને તમે એને આજે મીડિયા સમક્ષ લઈ જાઓ, પોલીસ સ્ટેશનમાં લઈ જાઓ. આ વસ્તુ ક્યાં વેપારીના દીકરાને સૌભાગ્ય લાગે કયો તમે પોતે જ સાક્ષી છો. અને 2014 ચૂંટણી થાય છે એના તમે પોતે જ સાક્ષી છો, મીડિયા જ સાક્ષી છે કે ભાઈ મીડિયા સાક્ષી. ના મીડિયા સાક્ષી નહીં, ઇલેક્શન તો ચૂંટણી પ્રક્રિયા કરેલી છે. અને પીટીઆરની ચર્ચા નહીં 100% પ્રક્રિયા અલગ વસ્તુ છે. નહીં લેટેસ્ટ પીટીઆરની અમે અમારે કેસ ચાલુ છે ને ભાઈ. તો જે કોર્ટે કેમ ઓર્ડર ના કર્યો કે તમે કબજો લઈ લ્યો, કે કોર્ટે ચેરિટી કમિશનર કોર્ટે સ્વીકાર્યું છે કે ભાઈ આ લોકો સાચા છે, વચ્ચેનો 8 થી 14નો ગેપ આ લોકોએ પૂરો નથી કર્યો. એના માટે કોર્ટ કાર્યવાહી ચાલુ છે. નતર જો એ લોકો સાચા હોય તો ચેરિટી કમિશનર ઓર્ડર કરી દે ને કે તમે ગેરકાયદેસર કબજો કરીને બેઠા છો, આને કાઢી મૂકો, આને બેહવા દો. કેમ કોર્ટ ઓર્ડર નથી કરતી આજે 2022 થી? એક જ સવાલ છે કે ચેરિટી કમિશનરમાં લેટેસ્ટ પીટીઆરમાં એ લોકોના નામ નોંધાયેલા છે. તમે જે અરજી કરી છે પોરબંદર તમારા નામ ચડાવવાની એ રદ થઈ છે, તો કાયદાકીય રીતે કોમર્સના હોદ્દેદારો કોણ ગણાય? કાયદાકીય રીતના અમે કહેવાય એનું કારણ બતાવો. હા, કબજેદાર હોદ્દેદાર ગણાય એનું કારણ કે પબ્લિકનો ચુકાદો છે, જે જનરલ બોર્ડનો ચુકાદો ઇલેક્શનમાં જે લાવે છે. આજે દાખલા તરીકે તમે મારી વાત સાંભળો. નામંજૂર કર્યો ને? ના એના માટે ઉપલી કોર્ટમાં ગયા જ ને, એના માટે ઉપલી કોર્ટમાં છે જ. હા, ટૂંકમાં ચેરિટી કમિશનરે એ તમારી જે છે હોદ્દેદારો નિમણૂક નામંજૂર કરી. હા, નામંજૂર કરી છે. અત્યારે ચેરિટી કમિશનરના હોદ્દેદારો કોણ? અત્યારે કબજેદારનું કારણ એ કે પબ્લિકનો લોક ચુકાદો છે, ચૂંટણી થયેલી છે, એના કાગળિયામાં રજૂ કર્યા અને જે તમે એમ કહો કે એના નામ છે એની બધા રાજીનામા આપેલા છે, રાજીનામા એફિડેવિટ કરેલા છે કે ભાઈ અમારી મુદત પૂરી થઈ ગઈ છે. આ તો નાટક કરવા માટેનું આ બધું છે. એ જ કાગળિયા અમારે કાલ રજૂ કરવાના છે. આજે તમે જો હોદ્દેદાર તરીકે ન હોય તો તમે શું કામ સોગંદનામું કરી દો એ મને કહો. તમારું કોર્ટે કેમ માન્ય ન રાખ્યા? ભાઈ એ માટે તો ઉપલી કોર્ટમાં અમે ગયા જ ને, નીચલી કોર્ટમાં અમે નતા આપ્યા. અમે નીચલી કોર્ટમાં નતા આપ્યા. હા, નતા આપ્યા કારણ કે અમને આ ખબર નથી. બરોબર છે. ત્યાર પછી કોર્ટે કીધું કે આના તમે સોગંદનામા આપો. અમે સોગંદનામા આપ્યા કહ્યું કે હવે આ ઉપરની કોર્ટની મેટર છે, અમારી નથી, એટલે અમે ઉપરની કોર્ટમાં આપ્યા છે. તમારી ચૂંટણી તમારી નિમણૂક હોદ્દેદારોની લોક ચુકાદો જે તમે કહો છો નીચલી કોર્ટે શા માટે મંજૂર ન કર્યો? એ માટે કે 2008 થી 2014 સુધીનો એ લોકોએ કાર્યવાહી કોઈ નથી કરી. એટલે વચલેનો ગેપ કોણ પૂરો કરે ભાઈ? અને બંધારણમાં ચોખ્ખું લખ્યું છે કે 31 તમારી મુદત પૂરી થાય એટલે ઓટોમેટિક તમે હોદ્દેદાર તરીકે રદ થઈ જાઓ. તોય છતાંય પકડી રાખવાનું કારણ શું? કોનો ચુકાદો છે? ઓટોમેટિક રદ થઈ જાય? કોણ બંધારણ જવાબદારી કે કોની જવાબદારી? અમે એ માટે આપ્યું છે. બંધારણમાં જવાબદારી કમિશનરની જોઈએ ને, કમિશનરી જોઈએ. કમિશનર પર તમે ફરિયાદ નથી કરતા? અમે કે કમિશનરનો ચુકાદો આવે અમારી અનફેવરમાં ચુકાદો આવે તો અમે ફરિયાદ કરીએ ને. જ્યાં સુધી ચુકાદો નિર્ણય ના આવે નામંજૂર કર્યું એટલે અનફેવર જ થયું ને. એટલે ઉપલી કોર્ટમાં ગયા અમે. કમિશનર સામે ફરિયાદ શું કામ નથી કરતા? કમિશનર સાહેબે કહી દે છે અમારે કેમ ફરિયાદ થાય?